અત્યારે મિત્રો ઘણી બધી જગ્યાએ એટલે કે જાળી અને ધોબલા ને એવું બધું થવા માંડ્યું છે, પણ આવી દેશી લોકેશન વાળી જગ્યા તો અમુક જ જગ્યાએ એવું આપણે જોવા મળે છે કે આવી દેશી હજી પણ આપણે દેશી ભાષામાં આપણે મારી પાછળ દેખાય વાડ કહીએ છીએ. વાડ એટલે કે પહેલાં થોર હતા, હવે થોર નથી રહ્યા. તમે પણ કોમેન્ટમાં મને જણાવજો કે મારા કહેવા ઉપર તો એવું જ ગણાય કે આપણે આ વાડ હોવી જરૂરી છે અને ખોટા ખર્ચા કરવા અને ધોબલા કરવાના જરૂરી નથી. પણ અત્યારે લોકો ધોબલા શાના માટે કરે છે તમને બતાવી દઉં કે આ જો હવે આ ધોબલા હોત ને ત્યાં ગાયો ના હોત, ચરતી ના હોત, પણ આપણે ખેતર પડ્યું હોય તો કંઈ વાંધો નહીં. હું તો કહું જોપો કડો હોય કે જોપો જે હોય ખુલ્લું જ રાખવું. ક્યારેક બે પૂળા ઝાર કે ખાઈ જાય છે ખારી કોઈ આપણે ફેર નહીં પડવાનો. આજના આપણા વ્લોગમાં મિત્રો હું તમને બધું દેશી જ બતાવીશ. આપણે કે અત્યારે ઘણી જગ્યાએ હજી પણ આવું દેશી છે કે આ જો આ વાયર બાંધેલા છે. ક્યારેક કમાણી મૂકીને ક્યારેક ભક્તિ પણ કરો, પુણ્ય પણ કરો. અત્યારે ભેંસો બધાના ઘરે છે પણ ગાયો કોઈના ઘરે દેખાય છે. જેમ કે ભેંસો હોય પણ ભેંસો ક્યારે આવી રીતે ફરતી હોય છે હું તમને લાઈવ બતાવું છું. બાકી અત્યારે જોવા જઈએ ને તો ગાય એક માતા સમાન છે. ગાય એક આપણે માતા એટલે કે એમાં દેવ વસેલા 33 કરોડ દેવ હોય છે ગાયમાં. ગાય માતા સમાન ગણાય છે. પણ અત્યારે ઘરે ગાય નથી રાખતા. શેના કારણે કે અમારે ઘરે વાસરડા થાય, એ વાસરડા કે આમ શું કરવું. આ તો હવે અત્યારે ભેંસોના કેમ કે કિંમત વધી ગઈ, હવે એના ફેટ હારા આવે, આવું થાય, ઘણું બધું થતું હોય છે. પણ ક્યારેક મૂડી મૂકીને મન શાંત કરીને ક્યારેક દેવને પણ ભજો તો સારું છે. બાકી તો પુણ્ય કરશો તો પૈસા તો આમ જે કમાવાના જ છે. તો મિત્રો મારી કહાની પણ કંઈક એવી જ છે કે આંધળા માણસને દેખાય નહીં પણ સાંભળી જરૂર શકે છે. આંધળું માણસ કદાચ કોક મતલબ કે કોકના સહારે ચાલી શકે પણ ખુદ ચાલી શકતું નથી. તો આવે એટલે આપણે એક આવી રીતે મારી કંઈક કહાની છે.